મનીષાબેન, સ્પેશિયલ વીકમાં બ્રેડની રેસિપીઝ શીખી રહ્યા છીએ, તો એમાં આજે તમે કયા પ્રકારની બ્રેડ શીખવવાના છો? આજે બનાવવાની જો ઇટાલિયન બ્રેડ છે, બહુ જ પોપ્યુલર છે ફોકાસિયા, અને જે એટલી બધી અલગ અલગ રીતે બને છે, આજે આપણે એ શીખીશું. અચ્છા, ફોકાસિયા બ્રેડ પણ ઘણી બધી રીતે બનતી હોય છે. લગભગ 70 થી 80 પ્રકારના ફોકાસિયા બને છે. ઓહ, અને એમાંથી આજે એક પ્રકારના ફોકાસિયા બ્રેડ તમે અહીંયા બતાવી રહ્યા છો. ઓકે, સામગ્રીમાં શું લઈશું? નોર્મલ રૂટીન જે આપણે બ્રેડના હોય છે, મેંદો છે, ઈસ્ટ છે, શુગર છે, અને એમાં સ્પેશિયલ સ્ટફ કરવા માટે ઓલિવ ઓઇલ અને એક સ્પેશિયલ મસાલો હોય છે, એ બનાવીશું. ઓકે, કેટલો સમય લાગશે? અગેન બ્રેડ છે એટલે ફર્સ્ટ પ્રૂવિંગ, સેકન્ડ પ્રૂવિંગ કરીને અરાઉન્ડ 1.5 કલાકમાં આખું પ્રોસિજર રેડી થાય છે. અચ્છા, પણ એ 1.5 કલાક પછી એક અલગ જ પ્રકારની અને ખૂબ જ પોપ્યુલર એવી ફોકાસિયા બ્રેડ ચાખવા મળશે. બિલકુલ બિલકુલ. તો શરૂ કરીએ? જરૂર. સૌથી પહેલા એમાં એક સ્પેશિયલ મસાલો નાખવામાં આવે છે, એ બનાવીએ. 1.5 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ લેવાનું છે. બેસિલ 1 ટીસ્પૂન, ઓરિગેનો 1 ટીસ્પૂન, લસણ છે એકદમ બારીક ચોપ કરેલું 1 ટેબલસ્પૂન નાખવાનું છે. આ બધાને બરાબર મિક્સ કરી અને અડધો કલાક મેરિનેટ થવા માટે રાખવાનું છે. ઓકે. બ્રેડ માટેનો ડો બનાવીએ. ઓકે. 125 ગ્રામ મેંદો, 5 ગ્રામ જેટલી ઈસ્ટ, એટલે અરાઉન્ડ 1/4 ચમચી જેટલી ઈસ્ટ થશે. ઓકે. 1 ટીસ્પૂન દળેલી ખાંડ. પહેલા આ સામગ્રીને બરાબર મિક્સ કરી અને લોટ મસળી લેવાનું છે. ઓકે. આ બ્રેડ હંમેશા દૂધથી બને છે. અચ્છા. આટલા લોટમાં લગભગ કેટલું દૂધ જોઈશે? 50 થી 60 ml જાય છે. ઓકે. અને બધા જ પ્રકારની ફોકાસિયા બ્રેડમાં દૂધનો જ ઉપયોગ કરવામાં આવે છે? હાજી, ફોકાસિયા બહુ રિચ બ્રેડ છે. ઓકે. નોર્મલ બ્રેડ કરતાં બહુ જ અલગ રીતે બને છે અને બહુ ટેસ્ટી હોય છે. આવી રીતે એકદમ સોફ્ટ ડો બનાવવાનો છે, અને પછી જ આપણે એના અંદર 1/2 ટીસ્પૂન સોલ્ટ, 1 ટીસ્પૂન બટર, આને બરાબર મિક્સ કરી લેશું. એક વખત બેટર સ્મૂથ થઈ જાય પછી જ સોલ્ટ અને બટર ઉમેરીએ છીએ. હા, છે ને, જો ઈસ્ટનો નેચર છે, ઈસ્ટનો નેચર કેવો છે, આમ વધુ એની કોઈ દિવસ લાઈક એને પ્રોપર એનો પોસ્ચર નથી હોતો. સોલ્ટ એને પ્રોપર પોસ્ચર આપે છે. ઓકે. એક પ્રોપર યુનિફોર્મિટી આપે છે, જેને લીધે એક જ સરસ રીતે એક ફાઇન ડાયરેક્શનમાં એ ગ્રો કરે છે. એટલા માટે ઓલવેઝ જ્યારે ઈસ્ટ ગ્રો થઈ જાય પછી જ સોલ્ટ નાખવું. પ્રોપર એને મિક્સ કરી લેશું. જ્યારે આટલું ફાઇન સોફ્ટ થઈ જાય પછી એક બાઉલમાં સૌથી પહેલા નીચે થોડું ફ્લાર છાંટીશું. ખાસ ધ્યાન રાખવાનો, લોટ આટલો ઢીલો જ હોવો જોઈએ ફોકાસિયા માટે. લોટ મૂકી દીધો છે. હવે એના ઉપર મિલ્ક અપ્લાય કરશું. મિલ્કનો વોશ આપવાનો છે. અચ્છા. આવું શેની માટે કરીએ છીએ? એનાથી એ પ્રોપર ગ્રો થશે. આને આપણે ફર્સ્ટ પ્રૂવિંગ માટે અત્યારે મૂકીએ છીએ. ફર્સ્ટ પ્રૂવિંગ આ જ્યારે ડબલ સાઇઝમાં થઈ જશે ત્યારે આપણે એને ફરીથી યુઝ કરશું. તો એની માટે થઈને મિલ્કનો વોશ આપવો બહુ જરૂરી છે. આવી રીતે કરી અને ઢાંકી અને એને ફર્સ્ટ પ્રૂવિંગ થવા દેશું. લગભગ કેટલી વાર માટે રાખી મૂકીશું? જો એટમોસ્ફિયર થોડું ગરમ હશે ને તો જલ્દી 20 મિનિટમાં થાય છે, પણ થોડું ઠંડી હોય તો લગભગ જ્યાં સુધી ડબલ સાઇઝ ન થાય ત્યાં સુધી રાખીશું. અચ્છા. જોઈ લઈએ, પ્રૂવિંગ થઈ ગયું હશે. આપ જોઈ શકો છો કે ડબલ થઈ ગયું છે સાઇઝમાં. સૌથી પહેલા નીચે આવી રીતે બ્રેડ ઓલવેઝ પ્લેટફોર્મ પર જ કરી. ઓકે. આવી રીતે ફર્સ્ટ ફ્લાર નાખવાનું છે, અને આટલી સરસ જાડી પડી જવી જોઈએ. હા. ફ્લાર લઈ અને તેને થોડુંક આપણે મસળીશું. ઓલવેઝ જ્યારે પણ બ્રેડને મસળવાના હોય ત્યારે અહીંયાથી
આવી રીતે સ્ટ્રેચ કરવાનું. એક જ બાજુ સ્ટ્રેચ કરીને મસળીએ છીએ. આને કહેવાય પંચિંગ. કેટલી વાર સુધી આવી રીતે મસળીએ છીએ? જસ્ટ એ ફ્લફી થઈ જાય ત્યાં સુધી, એટલે 2-3 મિનિટ કરશો. વચમાં ફ્લાર નાખવું બહુ જરૂરી છે. જ્યારે આવી રીતે આખો ડો સાથે ફરે ને ત્યારે સમજી લેવાનું કે ડો રેડી છે પંચિંગ કરીને. ઓકે, હવે સ્ટફ કરીએ. અચ્છા, વણી લઈએ છીએ ને? હાજી, આવી રીતે વણી લીધું. એના પછી બટર અપ્લાય કરશું. વણતી વખતે થિકનેસ કેટલી રાખવાની છે? એકચ્યુઅલી છે ને જેટલું બી છે એને હજી ફોલ્ડ કરશો એટલે ઇક્વલી થિકનેસ આપવી જોઈએ. અચ્છા, ઉપરનો લેયર અને નીચેનો લેયર સેમ આવવું જોઈએ. ઓકે, એટલે આને વચમાંથી ફોલ્ડ કરશો. એટલે વણતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જાડું પતલું એવું ના વણાવવું જોઈએ, એક સરખું રહેવું છે. હા, અને મીડિયમ રાખશો તો બી ચાલશે. ઓકે, પછી એના ઉપર બાફેલા મકાઈના દાણા છે. અરાઉન્ડ 2 ટેબલસ્પૂન લીધા છે. ઓકે, એના ઉપર પ્રોસેસ ચીઝ ગ્રેટેડ. આ બધું જ અડધા ભાગમાં લગાવીએ છીએ. હાજી, ચીઝ કેટલું લઈએ છીએ? એ પણ 2 ટેબલસ્પૂન. પેપ્રિકા 1 ટીસ્પૂન. હવે આને ફોલ્ડ કરી દઈએ અને બધી બાજુથી બરાબર પ્રેસ કરી દઈએ. અચ્છા, પેક કરી દઈએ છીએ. સરસ. હાજી, અગેન વણવાનું છે. વચ્ચે સ્ટફિંગની સાથે વણવાનું છે હવે. હાજી, આ 6 ઇંચનો રેક્ટેંગલ ટીન છે જેને બટર લગાડી દીધું છે. એમાં આને પ્લેસ કરી દઈએ. ઓકે, હાથેથી પ્રેસ કરી દેશું એને. બધી જગ્યાએ પ્રોપરલી સ્પ્રેડ કરી દેવાનું છે. અને જેને લીધે ફોકાસિયા ઓળખાય છે, આ જે મેરિનેશન બનાવ્યું છે જે પહેલા જ આપણે પ્રિપેર કરીને રાખી દીધું, બિલકુલ એના પર સ્પ્રેડ કરશો. બધી બાજુએ પ્રોપરલી સ્પ્રેડ કરી દેવાનું છે. અને ફોકાસિયાની એક સ્ટાઇલ છે, આપણી આંગળીઓ હોય ને એવી રીતે વચમાં એમ ખાડા કરવાના. અચ્છા, આને ફોકાસિયા બ્રેડ કહેવાય. ક્યાંય બી તમે જોશો આવું ખાડાવાળું બ્રેડ, ધેટ ઇઝ ફોકાસિયા. ઓકે, અને આંગળીથી જ કરીએ છીએ. હા જી, એની ઓળખ છે ફોકાસિયા બ્રેડની. આ રેડી છે સેકન્ડ પ્રૂવિંગ માટે. ઓકે, હવે એનું સેકન્ડ પ્રૂવિંગ થશે. હા જી, આને ઓછામાં ઓછી આની સાઈઝ ડબલ ના થાય ત્યાં સુધી એને પ્રૂવ કરવું પડશે. સેકન્ડ પ્રૂવિંગ માટે કેટલો સમય લાગશે? 20 મિનિટ થાય છે. વેલકમ બેક. મનીષાબેન શીખવી રહ્યા છે ફોકાશિયા બ્રેડની રીત. જોઈએ શું કરવાનું છે. મનીષાબેન, શું કરીએ છીએ હવે? આપ જોઈ શકો છો કે એકદમ ફાઇન પ્રૂફ થઈ ગયું છે, ડબલ થઈ ગયું છે. હવે એના પર પેપ્રિકા થોડી છાંટી અને બેક કરવા માટે મૂકીશું. આ સ્ટેજ પર કેટલી પેપ્રિકા લઈએ છે? 1/4 ટીસ્પૂન. આમ જસ્ટ આમ થોડુંક કલર આવવા માટેનો, એટલું જ, વધારે નહીં. બેક કરીએ. $180 ડિગ્રી ઉપર 30 મિનિટ માટે બેક કરશું. ઓકે, બ્રેડ બેક થઈ ગયો છે. આવી રીતે આછો ગુલાબી અને શેકવાનો છે. કટ કરીએ. સર્વ કરીએ. તૈયાર છે ઇટાલિયન ફોકાસિયા બ્રેડ, જે બહુ જ ફેમસ બ્રેડ છે. અને એને હું
સ્પેશિયલી હું સાલ્સા સોસ સાથે સર્વ કરું છું. અચ્છા, એટલે સાલ્સા સોસની સાથે સર્વ કરેલી જે ફોકાશિયા બ્રેડ છે એ અત્યારે તો ખૂબ જ ટેમ્પટિંગ દેખાય છે. આઈ મસ્ટ સે ધેટ. ફોકાસિયા બ્રેડ બનાવવા માટે જોઈશે મસાલો બનાવવા માટે ઓલિવ ઓઇલ 1/2 ટેબલસ્પૂન, બેઝિલ 1 ટીસ્પૂન, ઓરેગાનો 1 ટીસ્પૂન, ઝીણું સમારેલું લસણ 1 ટેબલસ્પૂન. કણક બનાવવા માટે મેંદો 125 ગ્રામ, યીસ્ટ 5 ગ્રામ, દળેલી ખાંડ 1 ટીસ્પૂન, દૂધ 50 થી 60 ml, મીઠું અડધી ટીસ્પૂન, બટર 2 ટીસ્પૂન, બાફેલા મકાઈ દાણા 2 ટેબલસ્પૂન, છીણેલું પ્રોસેસ ચીઝ 2 ટેબલસ્પૂન, પેપ્રિકા 2 ટીસ્પૂન. સર્વ કરવા માટે સાલ્સા સોસ. ફોકાશિયા બ્રેડ બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ બાઉલમાં ઓલિવ ઓઇલ, બેસિલ, ઓરેગાનો તથા ઝીણું સમારેલું લસણ લઈને મિક્સ કરી 30 મિનિટ સુધી મેરિનેટ થવા દો. અન્ય એક બાઉલમાં મેંદો, યીસ્ટ, દળેલી ખાંડ લઈને મિક્સ કરો. તેમાં દૂધ ઉમેરી કણક તૈયાર કરો. હવે તેમાં મીઠું તથા બટર ઉમેરી મિક્સ કરો. અન્ય બાઉલમાં મેંદો છાંટી તૈયાર કરેલી કણક તેમાં લઈ તેના પર દૂધથી બ્રશિંગ કરી બાઉલ ઢાંકી 20 મિનિટ સુધી રહેવા દો. બરાબર આથો આવે પછી પ્લેટફોર્મ પર મેંદો છાંટીને કણક પાથરી તેના પર મેંદો છાંટી હળવા હાથેથી મસળો. હવે કણકને વણી લો. તેના પર બટર સ્પ્રેડ કરી તેના અડધા ભાગ પર બાફેલા મકાઈ દાણા, છીણેલું પ્રોસેસ ચીઝ, પેપ્રિકા ભભરાવીને ફોલ્ડ કરો. હળવા હાથે દબાવી ફરીથી વણી લો. બટરથી ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં લઈ તેને સેટ કરો. હવે તેના પર તૈયાર કરેલું મેરિનેશન સ્પ્રેડ કરો. આંગળીના ટેરવાથી ખાડા કરો. તેને 20 મિનિટ માટે રાખો. ફરીથી આથો આવી જાય પછી તેના પર પેપ્રિકા ભભરાવી ઓવનમાં 180 ડિગ્રી પર 30 મિનિટ માટે બેક થવા દો. બેક થઈ જાય પછી કટ કરી સર્વિંગ ડિશમાં લઈ સાલ્સા સોસ સાથે સર્વ કરો.